દરેક ટ્રક પસાર થઈ રહ્યા છે, પરંતુ એ ટ્રકની સાથે એક સંદેશો તમામ જનતાને આપવામાં આવી રહ્યો છે, તમામ નાગરિકોને આપવામાં આવી રહ્યો છે। બીજી તરફ આ અખાડા અહીંયાથી જઈ રહ્યા છે આગળ, અને અખાડામાં નાના છોકરાથી લઈને મોટા લોકો તમામ કરતબ કરતા જોવા મળી રહ્યા છે। આપ જો તેના માટે તમે પ્રેક્ટિસ કરી હોય છે, અને તમે ઘરે ટ્રાય બિલકુલ પણ ના કરતા, કારણ કે આ પ્રેક્ટિસથી થતું હોય છે। અને આ તમામ લોકો જે રીતે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે, સાથે સાથે જય શ્રી રામના નારા પણ લગાવતા અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે બોડી બિલ્ડર છે એ લોકોને પણ જોવાની અહીંયા અનેરી મજા હોય છે, કારણ કે નાના બાળકથી લઈને 70 વર્ષના લોકો સુધી કે જે લોકોએ આના માટે પ્રેક્ટિસ કરી હોય છે। એક આ ટેબ્લો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે। આપ જુઓ, એવિલના રૂપમાં અહીંયાથી લોકો નીકળ્યા છે, અને આ ટેબ્લો કે જે એક રમૂજી ટાઈપનો આ ટેબ્લો છે, અને આપ જુઓ ઉપર જે ભૂતની જે કોસ્ટ્યુમ છે તે પહેરીને લોકો છે મસ્તી કરી રહ્યા છે। ત્યારબાદ બીજી તરફ છે વ્યાયામ મંદિરનો એક ટેબ્લો છે, એ અહીંયાથી પસાર થઈ રહ્યો છે। આ રીતે આખો દિવસ આ પ્રકારનો માહોલ અહીંયા જામેલો રહેશે, પરંતુ જવાબદારી બની રહેશે કે આ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા છે તે પૂરી થાય। સરસપુર ખાતે પહોંચશે, કારણ કે સરસપુરમાં પણ ભાણેજની રાહ જોઈ રહ્યા છે મામા। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી મીડિયા।